જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મંડળના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું. કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના યજમાન પદે ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મંડળના ઉપક્રમે ક્રિકેટ ટૂર્નામેન્ટનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના 14 જિલ્લામાંથી 420 જેટલા કર્મચારીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર વીપી ચોવટિયાએ જણાવ્યું કે રાજ્યના કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા રમતગમતનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટમાં એકબીજા પ્રત્યે ખેલભાવના અને સહકાર વધે તેવા ઉદ્દેશ્ય સાથે જુદી જુદી રમત માટે 16 યુનિવર્સિટીના કર્મચારીઓએ ભાગ લીધો. ટૂર્નામેન્ટમાં વિજેતાઓને ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ લગભગ ગઈકાલથી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને સાંસ્કૃતિક મંડળ દ્વારા રાજ્યના જુદી જુદી યુનિવર્સિટીમાં કર્મચારીઓ વચ્ચે એક ખેલ ભાવના વધે, સહકાર વધે એવા શુભ આશયથી રાજ્યની જુદી જુદી 16 યુનિવર્સિટી દ્વારા જૂનાગઢના યજમાન પદે આ રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે. જુદી જુદી 4 રમતગમતમાં રાજ્યની 16 યુનિવર્સિટીમાં લગભગ 450 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં સહકારની ભાવનાથી અને એકબીજા માટે કઈ રીતે મદદરૂપ થઈએ એ ભાવના સાથે આ ખેલકૂદનું આયોજન કરવામાં આવેલું છે. આપણે બધા જાણીએ છીએ કે જે ખેલકૂદમાં ભાગ લેતા ખેલાડીઓમાં સંઘ ભાવના, શિસ્ત અને જે પોતાને ફરજ આપવામાં આવી હોય છે એ ફરજ પ્રત્યે ખૂબ જ સભાનતાથી કામ કરતા હોય છે. એ સભાનતામાં સહકારને ભેળવીએ તો એક અનેરું કાર્ય દીપી ઉઠતું હોય છે. આવા શુભ આશયથી આ ખેલકૂદનું આયોજન જૂનાગઢના યજમાનશીપ નીચે કરવામાં આવેલ છે.